નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડીયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડીયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ગુજરાત અને જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં એએપીના જમીની નેતા ભાવેશ કટારિયાએ રાજીનામું આપી દીધું છે. રાજ્યના સંયુક્ત સચિવ ભાવેશ કટારિયાએ કહ્યું છે કે પાર્ટીનો એકમાત્ર હેતુ ભાજપને લાભ પહોંચાડવાનો છે. ભાવેશ કટારિયાએ કહ્યું, એએપીનો હેતુ માત્ર ભાજપને લાભ પહોંચાડવાનો છે. આમ આદમી પાર્ટીના રાજ્ય સંયુક્ત સચિવ ભાવેશ નરણભાઈ કટારિયાએ પાર્ટીના બધા પદ અને પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી દીધું છે. હોળીના દિવસે દિલ્હીના સદર બજારમાં બારા તૂટી ચોક પાસે એક 4 માળની બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ. આગ પ્લાસ્ટિકના રમકડાના કારણે ઝડપથી ફેલાઈ ગઈ અને આગની ઊંચી લપટાઓ સાથે આખા વિસ્તારમાં ધુમારાનો ગુબાર ફેલાઈ ગયો. ધુમાડો આકાશમાં એટલો વધારે ફેલાઈ ગયો કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી. ત્યાં આગની ચપેટમાં આવીને 2 વ્યક્તિઓની બળીને મોત થઈ ગઈ છે. અમદાવાદના વાડજ થાણા વિસ્તારમાં એક રેલ અકસ્માતમાં 2 લોકોના મોત થઈ ગયા છે. આ અકસ્માત નારણપુરા આદર્શનગર પોલીસ ચોકી પાસે રેલવે ક્રોસિંગ પર થયો. સ્વતંત્ર સેનાની નગર નિવાસી સત્યજીત શ્રીમાલી અને એક અન્ય યુવકનું આ અકસ્માતમાં મૃત્યુ થયું. બંનેના મોત કાલે રાત્રે ગાંધીધામ અમદાવાદ રેલગાડી દરમિયાન થયા. વાડજ પોલીસે અકસ્માતનો સંજ્ઞાન લઈ મૃતક યુવકની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો છે અને મામલાની આગળ તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં બંધ પડેલા સુભાષ પુલની મરામતનું કામ આવતા 10 થી 12 દિવસમાં પૂર્ણ થઈ જશે. જો બધું સુચારુ રીતે ચાલશે તો મરામતનું કામ 9 મહિનામાં પૂર્ણ થઈ જશે. મરામત સંબંધિત કાર્યોને સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે. હાલના સુભાષ પુલના ઉપરના માળખાને તોડી નવો પુલ બનાવવા અને 2 નવી લેનવાળો એક સંપૂર્ણ નવો પુલ બનાવવા માટે કુલ 236 કરોડ રૂપિયા ખર્ચ થશે. ભારતે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિઝરીએ દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ જઈને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી. ખામેનેઈનું અવસાન 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલામાં થયું, જેમાં તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યો પણ શહીદ થયા. તેઓ 1989 થી ઈરાનના સર્વોચ્ચ નેતા હતા. કોંગ્રેસે નગર નિગમ, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી માટે 7 રાજ્યસ્તરીય સમિતિઓ રચી છે. આ 7 સમિતિઓમાંથી એક રણનીતિ સમિતિમાં ભરતસિંહ સોલંકીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લાલજી દેસાઈ ઉપાધ્યક્ષ અને હેમંગ વસાવડા સંયોજક છે. શક્તિસિંહ ગોહિલને પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરેશ ધાનાણી ઉપાધ્યક્ષ અને જેનીબેન ઠાકોર સંયોજક છે. સિદ્ધાર્થ પટેલને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન વધારાના કલેક્ટર આર.કે. ઓઝાનો બદલી કરવામાં આવી છે. તેઓ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સાથે મળીને એનએના જમીન ઘોટાળામાં સામેલ હતા. સરકારે રાતોરાત વધારાના કલેક્ટર આર.કે. ઓઝાનો બદલી વડોદરા કરી દીધો. હવે વડોદરામાં હાજરી બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ગીર સોમનાથના ઉના જિલ્લાના બેભા ગામમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી. તેને કુલ્હારીથી તેની ગરદન પર વાર કરીને તેની જાન લઈ લીધી. માહિતી મળી છે કે હત્યા ઘરમાં આગ લાગવાની ઘટનાના દરમિયાન થઈ. હત્યા કર્યા પછી ભાગતા પહેલા જ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો. સ્થાનિક લોકોએ આરોપીને દોરીથી બાંધી દીધો. પોલીસ સ્થળ પર પહોંચી અને હત્યાના આરોપી પતિને ધરપકડ કરી લીધી. ઉના પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મહેસાણાના કડીની કેનાલમાં સ્નાન કરવા બાબતે 2 જૂથો વચ્ચે વિવાદ થઈ ગયો. આમને સામને અથડામણમાં ઘાતક હથિયારો વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો. આ અથડામણમાં બંને પક્ષના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કડીની પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટનાની આગળ તપાસ શરૂ કરી છે. સહકારી સમિતિઓના રજિસ્ટ્રારે વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સહકારી અધિનિયમના ઉલ્લંઘન બદલ બરોડા ડેરીના સંચાલકોને કારણ દર્શાવો નોટિસ જારી કરી છે. નોટિસમાં અનાજ પ્લાન્ટના દૈનિક ઉત્પાદનમાં ઘટાડાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેન્ડર મારફતે 5 લાખ રૂપિયાથી વધુની કોઈપણ ખરીદીના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે. નોટિસમાં બોડેલી સ્થિત સોલાર એનર્જી પ્લાન્ટ બાબતે ડેરી સંઘની મેનેજમેન્ટ સમિતિ દ્વારા દર્શાવાયેલ બેદરકારીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય માટે લાંબી લાઈનો લાગી ગઈ. પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ બાદ સપ્લાય વિભાગે સ્પષ્ટતા આપી. અમરેલીના ધારી સાવરકુંડલા સ્થિત પેટ્રોલ પંપ પર નાના મોટા ભારે વાહનોની ભારે ભીડ જોવા મળી. જિલ્લા સપ્લાય અધિકારી પ્રતિક કુંભાણીએ જણાવ્યું કે તમામ તાલુકા મુખ્યાલય પર પૂરતી માત્રામાં પેટ્રોલ ઉપલબ્ધ છે.
રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયનો ઉલ્લેખ કરતા ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પનસેરિયાએ જણાવ્યું કે ગુજરાત સરકારે વર્ષ 2025 થી 2026 માટે આવશ્યક ઔષધિઓની યાદી EDLમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સુરત નગર નિગમે મોટી કાર્યવાહી કરી છે. 1400 કિલોગ્રામ સંદિગ્ધ નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું છે. 3,08,000 રૂપિયા મૂલ્યનું સંદિગ્ધ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. પાંદેસરા સ્થિત ભીરભંજન સોસાયટીમાં આવેલ એક કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો. મહેશ પૂનાશંકર શર્માને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. નગર નિગમના આરોગ્ય અને ખાદ્ય વિભાગની ટીમ સાથે મળી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કારખાનામાંથી 1400 કિલોગ્રામ સંદિગ્ધ પનીર મળી આવ્યું છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે જમીન ઘોટાળા કેસમાં ઈડી દ્વારા વિશેષ અદાલતમાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું છે. ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે આરોપપત્ર દાખલ કર્યું છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર 9 કરોડ રૂપિયાથી વધુના ઘોટાળાનો આરોપ છે. ઈડીએ 1,500 કરોડ રૂપિયાથી વધુના જમીન ઘોટાળાની તપાસ કરી છે. આવનારા દિવસોમાં વધુ આરોપપત્ર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જમીન નોન એગ્રીકલ્ચર ઘોટાળામાં રાજેન્દ્ર પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડી એ એક વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરી અને અન્ય પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર રાજેન્દ્ર પટેલ સામે 9 કરોડ રૂપિયાથી વધુ રકમ સંબંધિત ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બિહાર વિધાનસભામાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર મુખ્યમંત્રી નીતિશ કુમાર, નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારે રાજ્યસભા માટે પોતાનું નામાંકન દાખલ કર્યું. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ તથા જેડીયુના વરિષ્ઠ નેતાઓ નામાંકન કાર્યક્રમમાં હાજર રહ્યા. ત્યારબાદ બધા નેતાઓ વિધાનસભાથી રવાના થઈ ગયા. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરવા માટે રાજ્ય અતિથિ ગૃહ પહોંચ્યા છે. વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી. માહિતી મુજબ તેમણે અજવા રોડ સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવી પોતાની જાન આપી દીધી. મૃતકા 27 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિ બનાસકાંઠા જિલ્લાના નિવાસી હોવાનું કહેવાય છે. પ્રિયંકા પ્રજાપતિ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી હતી અને તેમણે તાજેતરમાં PSIની પરીક્ષા પાસ કરી હતી. આ ઘટનાથી પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડોદરા જિલ્લા અદાલતને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. છેલ્લા 15 દિવસમાં આ બીજી વાર છે જ્યારે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ધમકી મળતા વકીલો અને મુકીલોને અદાલતમાં ન આવવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. વલસાડના તિથલ રોડ સ્થિત સરદાર હાઇટ્સ સોસાયટીમાં લિફ્ટ ખામીની એક વધુ ઘટના સામે આવી છે. સરદાર હાઇટ્સના સરસ્વતી વિંગમાં લિફ્ટનો અંદરનો દરવાજો ખુલ્યો હતો, પરંતુ બહારનો દરવાજો ખુલ્યો નહોતો, જેના કારણે 2 છોકરીઓ લિફ્ટમાં ફસાઈ ગઈ. સ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકોએ તરત જ કાર્યવાહી કરીને બાળકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા. લિફ્ટની જાળવણી કરતી એજન્સી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. આ ઇમારતનું નિર્માણ ગુજરાત હાઉસિંગ બોર્ડે 5 વર્ષ પહેલા કર્યું હતું.